આજે ચેલેન્જ કરવાની છે. અશોકને 12 વાહન મેકિંગ થાળી વેચ દેતી. ચાલો સાહેબ ઢોડા વાલી હા આ બે બાધે છે ચેલેન્જ કરવામાં અત્યારથી બે બાંધવાનું ચાલુ કરી દીધું કાનોને દેવાની શોર્ટ દે છે હો બા તમે કીધું જ નહીં તમારા છોકરાનું તો સબસ્ક્રાઇબ કરજો હો. ઓકે ઈચ્છા જીતશે કે પિંકો આમાં છેલ્લે કઈ નક્કી ન કહેવાય મમ્મીને બે હોવ આવી ને પણ મમ્મીને ઉપાધિ એની નથી ગઈ હે ટપુકલા તો એ નથી ખબર. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને હે? તો જો આજે છે ને દેવાન સારો આર જાગી ગયો તો અને આજ છે ને આપણે સેવડો સવારમાં બનાવવાનો છે. તો ચાલો આપણે સેવડો બનાવી નાખીએ. સેવડો 2 કોથળીનો બનાવી નાખ્યો હે પિંકુ? દો દેવાંશભાઈ દાના ખાય છે. આપણે જો સેવડો બની ગયો છે અને આપણે ગાંઠિયો પણ તળી નાખ્યો છે. સેવડાનો એક ડબ્બો જ ભરાઈ ગયો, બીજો ડબ્બો ભરવાનો બાકી છે. 2 ડબ્બા આપણે સવારમાં બનાવી નાખ્યા છે સેવડાના. એટલે કેટલા દિવસ? 8 દિવસ જ હાલશે. મમ્મી કે 8 દિવસ ઉપાધિ નહીં, 8 દિવસ જ હાલશે, કારણ કે સેવડાના બધા ભોગી છે. ચાલો હવે આપણે કામ મેળવી કરવા. નકર પારની આમ દેવાંશભાઈ કોથળી ભરીને સેવડો રખડે છે. સવારમાં ખાધું હોય મોડેથી, પછી બપોરે કોઈ ખાય નહીં, એટલે રોંઢે ભૂખ લાગે છે સેવડા લઈ બેસી જાય. કાઢી તો એટલે સેવડો 8 દિવસ જ હાલે. કાકાને દેવાય જો આપણે હવે છે ને કામ મળવાનું છે કરવા, કારણ કે હવે મિસ્ત્રીને 10 વાગી ગયા છે. એનું હમણાં તૈયાર કરવું જોઈએ. ટ્યુશન તો હમણાં કાંઈ જવાનું નથી, હવે કાલથી જવાનું થાય તો ટીચરને ફોન કરવો પડશે જવાનું છે કે નહીં. હમણાં સ્કૂલે 11 વાગ્યાનો ટાઈમ થઈ જાય જવાનું, એટલે આપણે ફટાફટ કામ મળવી નિપટાવવી. આપણે દેવાંશ દીદીને બાપરી જો આપણે છે ને એક વસ્તુ કરવાનું છે. શું કરવાનું છે ખબર છે તમને બધાને? આજે ચેલેન્જ કરવાની છે મસાલા પાપડની. મારે ને પિંકુ આમ જો તું હળવે ખાશે હો. મને એવું ભાવે નહીં તો પિંકુ છે ને આપણે હરાઈ દેવાની. હું ફટાફટ ખાઈ દેવાય. તમારે હારે બે એક બડકું લેતો શૂટિંગ બીટિંગ નથી કરવાની. હો હું જ બનીશ. તમે બનશો? હા, હું ધ્યાન રાખીશ. કોણ કેટલું ખાય છે? હા, કોણ કેવા ખાઈ જાય, કોણ સીટિંગ કરે છે, એ બધું. હું સીટિંગ જ નહીં કરું. અજય તમારું શું કહો? તમે મને ખવડાવવા લાગશો? ના, એ સીટિંગ થાય હો. સીટિંગ છે હું પાછળથી આમ હે તો આપણે છે ને આજ પાપડની ચેલેન્જ રાખવાની છે, મસાલા પાપડની. એટલે કોણ જીતે છે કોણ હારે છે આપણે ચાલો આપણે મસાલા પાપડ પહેલા બનાવી નાખવી અને પછી આપણે ચેલેન્જ કરવી કે કોણ પહેલા ખાઈ જાય છે. ચાલો હા, જો પાપડ ચેલેન્જ કરવાનો છે ને, મસાલા પાપડ. એટલે જો તૈયાર થઈ જશે પાપડ. મારે ને પિંકુ તું જીત. પિંકુ કે જુગાડ કર્યો લાગે છે હો. મને કે 10 નથી થયું. હા હો બે અહીંયા હતા ને હા 4 મસાલા પાપડ બનાવ્યા છે. કોણ પેલા ખાઈ જશે ને જોવાનું છે આપણે. આ બે બાધે છે ચેલેન્જ કરવામાં અત્યારથી બે બાંધવાનું ચાલુ કરી દીધું મમ્મી જજ બની છે. બે ચેલેન્જની થાળી તૈયાર થઈ ગઈ છે. તું ને 3 ને સ્ટાર્ટ કહો ને, 3 પછી સ્ટાર્ટ એટલે ચાલુ કરી દેવાનું. દેવાંશ વચ્ચે છે ને બાઘા બહુ મારે છે. 1 2 3 ને સ્ટાર્ટ. જો પેલા કોણ ખાય છે એ જોવાનું છે. થાળી તમે તારે ઉપસી લઈ લો. તમને થાળી જેમ ફાવે એમ ઉપસી લઈ લો. આમ ખુશી આમ ભૂગો કરીને સુરણની ઘોડે ખાઈ જવાનું હોય. ઈશા જીતી જાય એવું લાગે છે. જોવાનું ન હોય, ખાઈ દઈ. ચેલેન્જમાં. ઈશા જીતી જાય. મમ્મી તારું શું કેવું, કોણ જીતશે? ઈશા જીતશે ને? બપોરે ખાવું નતું બે એટલે ખુશી ખુશી ખવડાવી દીધું. બેયનો પાપડ હારે પૂરો થઈ ગયો છે. તમે જોઈ શકો છો બેયનો પાપડ હારે થયો છે. ઈશા જીતશે કે પિંકો આમાં છેલ્લે કઈ નક્કી ન કહેવાય. ખુશી ખુશી બનાવ્યું. ડીશ હાથમાં લઈ લેવાની પેલા ઘોડે.
ઈશા, હાલો. ઈશા, ઈશા, ઈશા વિનર થઈ ગઈ. ઈશા, ઈશા આજે આમાંથી હશે સેવ બેવ લઈ લે. ઈશા. હાલો ઈશા જીતી ગઈ. ઈશા જીતી ગઈ. પિંકુ ને કે બોલો માં ધ્યાન દીધું. ઈ બનાવીને ખાઈ ગઈ તો બોલવા ન હોય. આ જો ઈશા જીતી ગઈ ને પિંકુ હારી ગઈ યાર ચેલેન્જમાં. પિંકુ જીતી ગઈ. ઈ એવું ન હાલો આપણા કન્ટેન્ટ આપણા વ્લોગમાં બના રહેજો. જે પેલા ખાય આપણા વિડીયોમાં જે નવા હોય ને એ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી દેજો ને. જો આપણે તોરણ ફિટ કરવાના છે ને, આ હું ને દેવાંશ સુઈ ગયા હતા, જાગી ગયા કા દેવાંશ? તું એ હું કહીશો પેશિયા લઈને તોરણ ફિટ કહીશો? કઈને હખું દેવાંશ હરખું. અહીં જો તોરણ આપણે ફિટ કરવાના છે. ઢબુકલા લગાવી દીધા છે અંદરની સાઈડથી. જો બનાવી બે ઢબુકલા. પિંકુ બેન તમે હું તને બેડ કેમ આખું ઊંચો કરી? આ પિંકુ બનાવીને લાવીશ કા પિંકુ? તું બનાવી લાવીશ ઢબુકલા લેતો હોય. હે ખબર નથી હા, એક મકાન બનાવ્યા ટપુકલા તો. હે ટપુકલા તો એ નથી ખબર. કેમ બા? એને એમ કે ખીલ્યું પડી દેવું. પિંકુ બાવ કે ખીલ્યું ખોડી દેવું. તે ખીલ્યું લેતો હોય ને એમ કહીશ. જો નાસ્તો કરવા બેસી ગયા છે ને પિંકુ એટલું બધું લઈને બેસી ગઈ સારે. આ હોતે ને ખાતી હતી હોય. હું ખાતી પણ તે જાજુ વધારે લઈને બેઠા. મારો વાક ચડી ગયો કારણ કે હું વાહે બેઠી. અને દેવાંશભાઈ જો બિસ્કિટ ખાઈ. પિંકુબેન નાસ્તો કરવા બેઠા ને ત્યાં આ કુરકુરા નહોતા લાવવાના જે ખીજાણા કાલ ખબર છે? ઈ કે આ કોણ લાવ્યું છે? મેં તો આપણા ઘરમાં કોઈ દી આવ્યું છે? તી કે તો પરિતા જ છે. મેં તો વાંધો નહીં. ચાલો તો આપણે નાસ્તો કરી દીધો છે ને હવે થોડું છે ને ટેરેસ ને ધોવું જ મારે એટલે હું ટેરેસ ઉપર જાઉં અને ટેરેસ ધોઈ નાખું. ચાલો હવે કારણ કે સવારના વારે છે ને તડકો બહુ હોય એટલે તડકો બહુ લાગે છે. થોડોક તડકો લાગે છે આપણે થોડોક તડકો ઓછો થાય ને પછી ટેરેસ ધોવા જવું જ મારે. આજમાં ટેરેસ ધોઈ જ નાખું જ. દેવાંશ તો આવીશ ધોરાવા? હા માં ડૂટી ડાયો તો પેલા હોય કાદીકો. હું તો ટેરેસ ઉપર આવી ગયું છે ને કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે એટલે મજા આવે છે. આમ ધુમ્મસ એવું થઈ ગયું છે, અંધારું પણ દિયા થઈ ગયો છે. છોકરા જો ક્રિકેટ રમવા માટે આવી ગયા છે બધાય છોકરા. અને મારે ટેરેસ ધોવું છે ને અત્યારે જો મેળ આવી ગયો. સાપીવા ગયા હતા તે મેળ નહોતો આવતો એટલે ટેરેસ મારે ધોવું હતું એટલે હું અત્યારે આવી ગઈ છું. મેં અત્યારે ઇસ્ત્રી કરી રાખીએ ને હવે ટેરેસ ધોવું છે. મેં કીધું થોડી વાર છે ને રસોઈની તે ટેરેસ ધોઈ આવું એટલે થોડુંક એનું કામકાજ પતી જાય. કારણ કે સવારે કંઈ મેળ ન આવે કારણ કે સવારે છે ને તડકો બહુ થઈ જાય છે ને બપોર ઓરો એટલે મેળ નથી આવતો કારણ કે મને બીપી લો થઈ જાય ને તડકાની એટલે સાબુ અત્યારે મેં ધોઈ નાખું. લાવો ચાલો ધોઈ નાખી. આ છોકરાઓ મને રમાડો ને. આવો આનથી આવો. હા ટાટા. જો બધા રમે છે કેવા મસ્ત મજાના હમણાં ક્રિકેટ. આ છોકરા બધા મને પૂછે છે હું ઈશા પટેલ વ્લોગ સબસ્ક્રાઇબ કરજો હો. ઓકે તો ટેરેસ ધોવા ગયા હતા ને ટેરેસ ધોઈને આપણે નીચે આવી ગયા અને હવે બનાવવાની છે રસોઈ. તો ચાલો આપણે રસોઈ મળવી બનાવીને રસોઈમાં બનાવવાનું છે રીંગણાનો ઓળો અને રોટલા સોળી બટેકાનું શાક બનાવવાનું છે કારણ કે રીંગણાનો ઓળો નથી ખાતી એટલે આપણે સોળી બટેકાનું શાક બનાવશું અને રોટલી બનાવશું. ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખી. જો આપણે જમી કાઢવીને નવરા થઈ ગયા છે એને બેસી ગયા છે ફાકા મારવા. ફાકાબાજી કરવાની છે આપણે અત્યારે બધી. આ જો મમ્મી ને બા તો બે કામ જ કરે છે, આપણે એક ફાકા મારવાના છે. મમ્મીને બે વહુ આવી ને પણ મમ્મીને ઉપાધિ એની નથી ગઈ. મારે ફાકા મારવાના છે એટલે હું આજ ફાકા મારી. આજે અમારી ઈશા સટકરા ફાકા જ માર્યા. જો મમ્મી બાઈજા મારા આવડે હાલો ફાકા મારી. મમ્મી બધું મૂકી ગયો કડીક ફાકા મારી નાખવી. હું ફાકા મારશું. કાંઈક મારવી ના લો ને બા કાંઈક ફાકા મારો ને. મારશે આગળ. લે સવારનું પકાઈ નતું અત્યારે કાં થયું? બાને માથે તો કે મને ડોક દુખે છે. પપ્પા હું કહેશો આજ કેટલા હીરા માપીને આવ્યા? હે પપ્પા તેજી કેદી હોય એ મને કયો ખાલી જરાક. હે તેજી જ નથી આવતી એવું છે એમને. પપ્પા કેટલા હીરા કર્યા છે બનાવ્યા છે. હો બસો હે તો આજ ગયા તા કે નથી ગયા? આ હીરા ગમતો ને
અશોક એમ કે ભાઈ હું હીરા ખાતા હતા હું જાઉં તો ગળ્યું હીરા ખાતા. તે ભાઈ કેટલા કહીને આવતા એ કોઈ શીખ્યો. એ પપ્પા કોણ વધારે કહીને આવતું કાકા કે તમે કાકા આમાંથી વધારે હીરા. એવું છે બા તમે તો કીધું જ નહીં તમારા છોકરાનું તો હં. વધુ કહીને આવે એમ કઈ ના આવતા ને. એવું છે એ બા બહુ હગડાઈ હતી ખબર શું હતું ભૂખ હતી ન કરી. એવું હતું કાંઈ નહોતું ખાલી જતા બા કાંઈ નહોતું. લ્યો બા અશોકને 12 વાહન મેકીને થાળીએ વહી જતી. એમ તોય મોટા થઈ ગયા ખબર કાંઈ મોટા થઈ ગયા. હજી પૂરા નો આવું બે ત્રણ તગારા ના ખાવું ને હજી પૂરા વાળા આવે ને તે બે ત્રણ તગારા ના ખાઈ બાસી દો. એકલા એકલા કરાતા ખોદ્યા કરે નાખ્યા કરે. આતા રહેતા હવાતે હા તો બાની આજે જ પુરાવે ને બા સીટિંગ કરીને આવતા હો બા એમ જ હોય, એકાબીજા ખાઈ ખોટી આંગળી પુરાવે એટલે બધા છોકરા રાજી. નાના એવું હોય હા. હજી પૂરા આવે ને એટલે પછી ક્યાં કે ખાયા ગા કરે છે તો હું જાઉં કેટલા આપતા બા હે બા આ કે ખાયા ખોદે તો આપણે જવું છે મને સાંભળી. આજે પૂરા ઘરે બી આવશું હે બા નો હાલે ત્યાં. ફાંસીના જતા ધારે જતા. ખોદવું પડે મોટું ઊંડું કરવાનું હોય માફ હોય પછી એમાં એવા એટલે આ ખોટું એમાં ઊંડું પાણી ભરવા પેલા દુકાળ પડતા ને એટલે પાણી બરાબર વરસાદ એમાં. ખાલી વરસાદ આવે ને એટલે પછી એમાં પાણી ભરાય એટલે ખાડિયા ખોદાવતા પેલા એમાં પાણી ભરાય પછી એમાંથી પાણી શું કરવાનું આ દુકાળ હોય એટલે બધાને મજૂરી તમારું ન આવે. હોય જમીનમાં ઈ સંગ્રહ. દુકાળ હોય એટલે પિંકુ ને ખબર છે એલા એ પિંકુ ક્યાં મૂકી જશે કયો ને અજે બહુ લૂચા છે ને કેતા જ કેવું લાગી કેટલા વી હા ક્યાં મૂકી આ મારે એમાં નથી પપ્પા જાય હું ને બતાવો છો પપ્પા સાવ સીધી સીધા જાઓ. આ કાઢી દે. પપ્પાની રી મળે. જીતા પપ્પા હું કાલની ગોતું મને નથી ચોકલેટ હાલમાં કાલમાં ઈચ્છા હતી ચોકલેટ ખાવાની કોઈ મને આપી નથી આ હું ચોકલેટ છે ઠાકોર જેવાને રૂમમાં મેકી છે મને તો લઈ જવાય પિંકુ જ જો વાટે વધવા દે છે ખાઈ ગઈ કાંઈ જવાનું હોય ખાવા હાટું લાવ્યા. આખું પેકિંગ ખાઈ ગઈ એટલા બધા ફાકા માર્યા કોઈ હાસુ બોલ ખાતા ઓછા મળે. આજ ફાકા મારવાનો દિવસ છે મોટા મોટા હીરા આવે ને આવડા હીરા એક દી આવીશ તમારા કારખાને વજન લઈને આવીશ તો શર્મા દેવ ને કારીગર બધા બહુ તે હોય ભલે નું હોય મન કે સર બધા વિડિયો ઉતારે હિસાબમાં સફાઈમાં નહીં. હા સર આપણે એક દી આવીએ. એટલે તો જ આપણે યુટ્યુબ ચાલુ કર્યું હોય, નકર શરૂ કરાય એક દી આપણે છે ને લાડા હીરા ચડાય ને લાલ કલરના ત્યાં મને ફોન કરજો. 50 ઢેરકા તૈયાર લેવાના હીરા કલરના બધા વજન લઈને જાવ ને હા કોશી લઈને આવજો કોશી જોઈશ હા તે સારું તો હું આવીશ તમારા કારખાને આપણે હીરા જોવા માટે જઈશું હીરા કઈ રીતે કારણ કે બને, મેં કેવા બને. મેં નથી જોઈ આપણે જોયા ન હોય કેમ કેવું આવડા આવડા હીરા. અત્યારે છે પણ એનું કામ હાલે છે એલે ઓય અજય બાય 6 મારી બા કેમ બા ક્યાં જઈએ બા બા બે વાર કાકરે પણ મમ્મી એક વાર નથી ગયા કા મમ્મી જો પપ્પા તમે તમારા મમ્મીને કેમ નથી લઈ ગયા હું એકલો જ થઈ ગયો ત્યારે પણ કાકરિયાનો વિકાસ નહોતો અત્યારે તો વિકાસ થઈ ગયો સારો જો, મમ્મી તમને મૂકીને એકલા વહી ગયા હતા મને મૂકીને તારા પપ્પા ડુમસને બધે જ આવે. કોઈ ક્યાંય એટલે મેં ડુમસને જ જોયું, સાપુતારાને જ જોયું, કાંઈ જ જોયું. સાપુતારા તમે એમ કેમ સાપુતારા મેં નથી જોયું લઈ જઈએ એક કેટલાય વર્ષ પહેલા છે ને અંબાજીમાં મંદિર જોયું હતું. પછી પાછું ઈ હમણાં બે ત્રણ વર્ષ પહેલા દેવી ઓલા ખબર છે બધા ફોક ગયા મશીન ના ઓલા તઈ ગયા હતા તઈ મોટા અંબાજી ગયા હતા. કાકરિયા ડરોની બધા શું કેવું પપ્પા તમારે યુટ્યુબમાં સર્ચ મારે એટલે ડુમસ આખો એ કેટલો મમ્મી તમને કેવું એવું છે ડુમસ અમેરિકા જાવું હોય ઇંગ્લેન્ડ જાવ કેનેડા જાવ યુટ્યુબમાં સર્ચ મારી કોઈ ઈ તો સામે. બે જવાનું આપણે એમ જ સમજવાનું કે આપણે અમેરિકામાં આટા મારી ન્યુયોર્ક છે ન્યૂ જર્સી કેલિફોર્નિયા છે પછી ટોરેન્ટો છે એવું ન થાલે હો. ગમે ત્યાં જવું હોય અમેરિકા તો જો સર્ચ મારી દેવાનું અમેરિકામાં મામા હમણાં જાહે ને તે મને બધું બતાવશે. તો બસ આપણે એમ માનવાનું અમેરિકા છીએ એમ શું કરો મમ્મી આપણે રિયલ જાઓ ને તમ તારે ઈ લોકો. અજય મમ્મી મેં સાપુતારા નથી જોયો તો મારે એવું કેવું જોહે ને કે સાપુતારા હું ક્યાં દોઢી થઈ ગઈ? હું તો દોઢી થઈ ગઈ. મારા મને ઈ 3 થી 4 વાર ઈ 3 થી 4 વાર જઈ એવા છે મને એકે વાર નથી લઈ ગયા મારા તો પગે નહીં ચાલતા એટલે. ક્યાં કેદી હારું હારું ખુશી મને લઈ જાજે ભેગી હો નારે તમને કઈ બાંધવા નથી લઈ જાય. કાનાભાઈ હું આ ચટણી તમે જે બનાવી છે ઓલી ભાખરી યાર ખાવાની બરોબર નથી ના ના લસણ આ ગયો ફોન જો બધાય બે હવા આવી ગયા છે કાકા ને કાકી એ કાકી આવ્યો ને તરત સારું છે ને લગન પછી ઠાકોર કાકી ગોડામાં મજબૂત છે અને દેવાંશભાઈ ખાવા બેસી જશે કિશન કેના ખેવો
અધૂરું છે હે કાનાના દઈએ નાના ભાઈ ઘટે છે હોય એક આઈ બોલ નાનું બટકું બાને દે. આપણે જો મકાઈ બાફી છે તો બધાય ખાવા બેસી ગયા છે મકાઈ પણ દે ને કાનાભાઈ ચોપડું શું દેખાય? કાનાભાઈ અમારે હાટું પણ ચોપડી દ્યો ને કાનાભાઈ અમને ચોપડી દ્યો મારો પણ દે હા, પણ દે એક. ચોપડી રાખો ને. ઓલી સાગર સોકડી દે બહુ લીંબુ અજય આમ જો ચોપડે છે લીંબુ અજય ઓછું પણ ઓછું છે લાગુ જોઈએ ને કઈ બહુ નહીં જેવું તેવું સોકડી બહુ નહીં ચાલો સાહેબ ડોડા વાલીશ એમ નહીં મારે બહુ લાલ કરું કે કેવું કરું ભાઈ? ડોડા વાલીશ 10 રૂપિયા ડોડા વાલીશ 10 રૂપિયા ડોડા વાલીશ. મકાઈ વાલીશ કરી આપવામાં આવશે. અમેરિકન મકાઈ વાલીશ ભાઈ. ચાલો લીંબુ બોલો સાહેબ, તમારે કેવો કલર જોઈએ છે? ઓકે, પીળો. લાલમાં તો ફાટી રહેશે એટલે પીળો જ માંગવો પડશે. લાલમાં તકલીફ પડી જશે. બહુ મસ્ત છે ઢોલ માટે મૂકી દી. જોઈ આગળ તો નાખ્યો છે ને જો દેવાંશ એમ કહે છે આઈસ્ક્રીમ જોવો એમ તમને સમજાય નહીં ખાવા મળ્યો આઈસ્ક્રીમ કેવો છે? ખાવું છે જાવું છે જાવું નથી તો ખાય દેવાંશ ને ઘોડા કારણ પૂછું આઈસ્ક્રીમ કેવો છે એકવાર કીધું તો કાના વન્સ મોર ફટાફટ બાંધી દઈને પછી દઉં. કાનો ને દેવાંશ શોર્ટ દે છે શોર્ટ દે છે હો ટેસ્ટ જ આવી જાય ને એટલે ઉભો રહે, શોર્ટ આપી દો. લાય શોર્ટ આપી દો. ઉભો રહે અને પકડી રાખો. શોર્ટ દઈ દો. આપી દો. એમ કેવું પડે. ઉભો રહે લોફાનો શોર્ટ આપ. ભાઈ શોર્ટ આપ. ઉભો રહે. હાલ બે જા. કેમ કરવાનું છે હાલ હું તો પડે ઉભો રહે. વાહો તો ગયો વાહો ઓય વાહો કે ઈ મારો કરવાનો છે. લે વાહો કે વાહો કે તો આમ તો કે આમ એમ નહીં આમ ઉભો રહે. જો આમ હોય. જો કાકાને બધા બેહવા આવ્યા હતા ને તો અત્યારે જો બધા ઘરે ગયા અને હું જો હવે બેડરૂમમાં આવી ગઈ ને દેવાંશભાઈ છે ને વારે થયો છે કાનાભાઈને તો કાનાભાઈ રાઉન્ડ મરાવા ગયા છે વાગી ગયો છે 1 ને ચાલો હવે સુઈ જાવી. કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે બધાને. બાય બાય.